તો જેમ મેં કહ્યું, રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો જે કોળિયો છે એ છીનવી લીધો છે. અનેક જગ્યાએ પાક બરબાદ થઈ ગયા છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડતા પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરી, કેળા, શેરડી જેવા પાકને ભારે નુકસાન થયું. ત્યારે વાવડી ગામમાં ખેડૂતે 12 એકરમાં 1200 આંબાનું વાવેતર કર્યું હતું, જેમાં કેસર અને આમ્રપાલી જાતની કેરીના આંબા હતા. વાવાઝોડાને પગલે ખેડૂતને 5 થી 6 લાખનું નુકસાન થયું છે. આંબા પર તૈયાર થઈ ગયેલી કેરી તૂટી પડતા ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. 17 લાખનું આંબાવાડી રાખ્યું હતું એમનું. જે પહેલી વાર પવન આવ્યો એમાં 2 થી 3 લાખનું નુકસાન થયું, અને બીજી વાર જે રાતમાં પવન આવ્યો 1 થી 3ના ગાળામાં એમાં 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન છે. આ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અમારે 12 એકરમાં 12,000 જેવા 1200 જેવા આંબા છે, અને એમાં લગભગ 4 થી 4.5 લાખ રૂપિયાનું અમારે નુકસાન છે. અને સરકાર પાસે આશા રાખીએ છીએ કે સર્વે કરીને જે કંઈ નુકસાન થયું છે એમાં બનતી ભરપાઈ કરે તો અમારે થોડું સરભર નફો તો ના થાય પણ ખોટ પણ ના જાય. એવું નહીં નફો નહીં નુકસાન જેટલું થઈ રહે તો પણ ખેડૂત ઊભો રહે ને આગળ ઉત્સાહિત થઈ અને ખેતી કરતો રહે એવા સરકાર પાસે આશા રાખીએ છીએ.